જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? હું છું નૈના પટેલ. મારી ચેનલ ગુજરાતી હોમ લાઈફમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈ આવી છું હેલ્ધી, ટેસ્ટી અને કલરફુલ ફ્રૂટ સલાડ. આ રેસીપી છે એકદમ ઇઝી અને સમર માટે તો પરફેક્ટ છે. તો ચલો શરૂ કરીએ ફ્રૂટ સલાડ બનાવવા. આપણે આજે ફ્રૂટ સલાડ બનાવવાના છીએ એટલે મેં આટલું દૂધ લીધું છે. લીટર દૂધ છે. થોડુંક આપણે વાટકીમાં કાઢી લેશું કસ્ટર્ડ પાવડર મિક્સ કરવા માટે. ને કસ્ટર્ડ પાવડર મિક્સ કરવા માટે ઠંડુ દૂધ ના જુએ, નોર્મલ હોય એવું લેવાનું. દૂધ ગેસ ઉપર મૂકીશું. આપણે કસ્ટર્ડ પાવડર લઈશું. આ 2 ચમચા નાખીશું. લીટર દૂધ છે ને જો તમારી પાસે ચમચી હોય તો 3 ચમચી નાખવાની. કસ્ટર્ડ પાવડર તમે કોઈ બી લઈ શકો છો. નોર્મલ દૂધ હોવાથી માઠું નહીં પડે, નહીંતર માઠું પડી જાય છે. જો સરસ મિક્સ થઈ ગયું છે. દૂધ જુઓ ઉકળી રહ્યું છે સરસ. 2 મિનિટ ઉકાળવાનું દૂધને. પછી આપણે કસ્ટર્ડ પાવડર મિક્સ કર્યો છે ને વાટકીમાં, એ નાખી દઈશું. હવે 2 મિનિટ થઈ ગઈ છે, દૂધ ઉકળે છે એને આપણે આ કસ્ટર્ડ પાવડર નાખી દઈશું. થોડો થોડોક નાખવાનો ને હલાવવાનો. જો આપણે કસ્ટર્ડ પાવડર બધો નાખી દીધો છે ને દૂધને ઉકાળવાનું, એટલે સરસ ઘટ થઈ જશે. 5 મિનિટ દૂધને ઉકાળવાનું. એટલે જુઓ તમે ઘટ થવાનું ચાલુ થઈ ગયું છે. આ કપ જુઓ મેં થોડોક અધૂરો ભર્યો છે. નાખી દઈશું આપણે. દૂધ ઉકળી ગયું છે હવે સરસ. ખાંડ નાખીને પણ થોડીક વાર દૂધને ઉકાળવાનું. જો દૂધ સરસ ઘાટું થવા માંડ્યું છે. એકદમ સરસ ઘટ દૂધ થઈ જશે. ખાંડ નાખીને 1-2 મિનિટ ઉકાળવાનું. આપણે 10 ઇલાયચી કૂટીને નાખી દઈશું અંદર, જેનાથી સ્વાદ સરસ આવે છે. અને તમે ફ્રૂટ સલાડમાં કેસર પણ નાખી શકો છો, સરસ લાગે છે. છોતરા સાથે આપણે ઇલાયચી કૂટીએ છીએ તો ઇલાયચીના દાણા ઉડતા નથી અને સરસ કૂટાઈ પણ જાય છે. જુઓ છોતરા આપણે કાઢી દીધા છે અને ઇલાયચીનો પાવડર આટલી નાની ચમચી નાખીશું આપણે. આ ઇલાયચી પાવડર નાખી દઈશું. હવે આપણું દૂધ ઉકળી ગયું છે. એક ઉબાળ આવે એટલું ઉકાળવાનું. હવે ગેસ બંધ કરી દઈશું આપણે. જો સરસ ઘટ પણ થઈ ગયું છે. દૂધ ઠંડુ કરવા મૂકીશું આપણે. પછી કલાક મૂકીને પછી ઠંડુ થઈ જશે એટલે આપણે ફ્રીજમાં મૂકી દઈશું. ફ્રીજમાં એકદમ ચિલ્ડ થઈ જાય એટલે એનામાં ફ્રૂટ નાખીને એન્જોય કરીશું. આપણે જો ફ્રૂટ સલાડ માટે ફ્રૂટ લઈ લીધા છે. દાડમ, ચીકુ, કેળા અને સફરજન, એ આપણે કટિંગ કરી લઈશું. આપણે જો બધા ફ્રૂટ નાખી દીધા છે. હવે મિક્સ કરી નાખીશું. જો કેટલું સરસ લાગે છે. અને જો ઘાટું એ સરસ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આવી રીતે તમે ઘરે એક વખત ફ્રૂટ સલાડ બનાવવાનું ટ્રાય કરજો. બહુ સરસ થાય છે. તમે જોયું ને ઘરે કેટલું સહેલું છે ફ્રૂટ સલાડ બનાવવાનું. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. મારા વિડીયોને શેર કરજો
અને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.